નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત સરકાર દ્વારા ચૂંટણી પહેલાં મોટી જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડશે। રાજ્યમાં ઝડપી પવન સાથે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં ભેજ વધતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાઓએ વરસાદ થશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 27 થી 28 એપ્રિલ દરમિયાન અને 29 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને આગાહી વચ્ચે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે। મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આગામી સમયમાં વરસાદ પડશે, તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા। મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવ્યા છે। વિવિધ લોકસભા ક્ષેત્રમાં તેઓ સભા અને રેલીઓ યોજશે। સૌ પ્રથમ પોરબંદરમાં લોકસભા માટે કુમાર છાત્રાલય જામકંડોરણા ખાતે 10:30 સભા સંબોધન કરશે। બપોરે 2 કલાકે ભરૂચના ખડોલી ગામે તેમજ અંકલેશ્વર રાજપીપળા હાઈવે વિજય સંકલ્પ સભાને સંબોધન કરશે। સાંજે 4 કલાકે પંચમહાલ લોકસભા માટે ગોધરામાં સભા સંબોધન કરશે। સાંજે 6 કલાકે વડોદરામાં રોડ શો યોજશે। આ મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવ્યા છે અને સભા સંબોધન કરશે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ તેમજ વિકાસ કાર્યોની જાહેરાત કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ખેડૂતોના પાકને નુકસાન। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। આ દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો। આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે। નવસારી જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી અને વાસંદા તાલુકામાં વરસાદ પડ્યો હતો, તેથી કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના છે। ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે। આવનારા 2 દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રૂપાલા દ્વારા નવું નિવેદન આપવામાં આવ્યું। મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ સામે વિવાદિત નિવેદનને લઈને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર સ્વીકાર્યું છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે। જસદણમાં સભા સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબને સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી। મેં માફી માંગી લીધી છે। આ ચૂંટણી હાર કે જીતનો મુદ્દો નથી, પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતા મુદ્દા છે। સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે। મિત્રો, પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે। આમ મિત્રો વાત કરીએ તો રૂપાલા દ્વારા ફરી એક વખત ક્ષત્રિય સમાજને નવું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે થોડો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી 26-27 એપ્રિલથી 5મી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 એપ્રિલે પાટણમાં જનસભાને સંબોધન કરશે, જ્યારે પ્રિયંકા ગાંધીએ ગઈકાલે વલસાડના ધરમપુર ખાતે એક સભાને સંબોધન કર્યું હતું। ત્યારબાદ પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 1 મેની આસપાસ ગુજરાતમાં 4 દિવસનું રોકાણ કરીને 4 ઝોનમાં એક સભા સંબોધન કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાત બોર્ડનું પરિણામ અટક્યું। મિત્રો વાત કરીએ તો થોડા સમય પહેલાં સમાચાર મળ્યા હતા કે એપ્રિલ મહિનો પૂરો થતાં જ ધોરણ 10 અને 12નું પરિણામ આવશે। ધોરણ 10 અને 12ના પરિણામની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે। એપ્રિલમાં નહીં પણ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે। લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકો વ્યસ્ત હોવાથી કામગીરી અટકી છે। પરીક્ષાના પેપર ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પણ માર્કશીટની કામગીરી હજુ પણ અટકી હોવાથી પરિણામ હવે એપ્રિલને બદલે મે મહિનામાં આવી શકે છે। આમ મિત્રો વાત કરીએ તો ચૂંટણીના કારણે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં આવવાનું હતું, તે હવે મે મહિનાની શરૂઆતમાં અથવા તો મે મહિનાના અંતમાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ
ખેડૂતોને સહાય મળશે। મિત્રો વાત કરીએ તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા ખેડૂતોને વાર્ષિક આપવામાં આવશે। જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકારના વધારાના 2,000 રૂપિયા ખેડૂતોને આપશે। ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થયો। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાય તે પહેલાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધના દિવસે ને દિવસે ઉગ્ર થતો જાય છે। પૂનમ માંડવની રેલીમાં જામજોધપુરમાં ક્ષત્રિય યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। કાલાવાડ ખાતે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। નવાગામ ઘેડમાં ક્ષત્રિયાણીઓ રણચંડી બની હોય તેવા માહોલ જોવા મળ્યો હતો। બેનરો તોડ્યા અને ખુરશીઓ તોડી હતી। પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। આ ઉપરાંત મિત્રો ગઈકાલે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો। આ મિત્રો વાત કરીએ તો ભાજપની શરૂ સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ આવ્યા। મિત્રો વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। બપોરે 1 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું। મિત્રો ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। આધાર કાર્ડની તારીખમાં ફેરફાર થયો। મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક વખત નવી તક આવી છે। યુઆઈડીએ સુધારા ફીમાં કરી છે અને હવે તમે 14મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવી શકો છો। જો તમારે 50 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે નહીં। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરાવી શકે છે। યુઆઈડી ગવર્મેન્ટ ઇન પર જઈને તમે અપડેટ કરી શકો છો। આ મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરાવવાની ફ્રીમાં તારીખ વધારવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। મિત્રો વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આવનારા 24 કલાક દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓમાં ફી અંગે કડક આદેશ આપવામાં આવ્યા। મિત્રો વાત કરીએ તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓએ નવું સત્ર શરૂ થાય તે પહેલાં ફી મામલે કડક નિર્ણયો લીધા છે। હવેથી ખાનગી શાળાઓ સમગ્ર વર્ષની ફી એકસાથે ઉઘરાવી શકશે નહીં। એડમિશન વખતે માત્ર 3 મહિનાની ફી જ ઉઘરાવી શકાશે। તમામ શાળાઓને ફીનું માળખું પણ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું છે। ફી નહીં મળે તો રિઝલ્ટ નહીં મળે તેવી ધમકીઓ શાળાઓ આપી શકશે નહીં તેવી ફરિયાદો ડીઈઓ સુધી પહોંચતા આખરે કડક આદેશો અપાયા છે। મિત્રો વાત કરીએ તો શાળાઓમાં ફીનું માળખું આગળની સાઈડ રાખવું પડશે। આમ મિત્રો વાત કરીએ તો શાળાઓમાં ફી અંગે કડક આદેશો આપવામાં આવ્યા છે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે।